અને બધા કાગળિયા સબમિટ કરી નાખ્યા અને ખરેખર કહેવાય એમ તો કંટાળી ગયું યાર. આવી ભાગાદોડી હોય છે સરકારી કામમાં. કેમ ગયો જાદુ મંતર આવે ભાઈ એમાં મારી વાત નહીં આવે. ओहो हाँ नबी कितना भी खाए भूखा ही रहता है ये इंसान. बीमारी सीधी बीमारी है. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે ને સવારમાં ઉઠી ગયા છે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તો તારે જવાનું છે લાલ બંગલો. કોઈ બીજું ત્રીજું કાંઈ કામ નથી, ખાલી આપણે છે ને કાગળિયા કમ્પ્લીટ કરવાના હતા તો એ કરતા આવી. તો બી કન્ટિન્યુ. તો ફાઇનલી હતા ઘરની બહાર નીકળી ગયા છીએ. પહેલાં તો આપણે ઝેરોક્સ કરાવવાની છે, તો પહેલાં ઝેરોક્સ કરાવી દઈએ. ઝેરોક્સ થઈ ગયો, ઝેરોક્સ કરાવવા આવી. ઝેરોક્સ કરાવી ગયા પછી જાય. તો મિત્રો અત્યારે પાછા ઘરે આવી ગયા. એમાં એવું હતું કે જે અમારે રાશન કાર્ડનું પરમિટ ચાલુ કરાવવાની હતી ને એમાં રદ થઈ ગઈ હતી, બરાબર. તો હવે એ ફોર્મ ભરવામાં છે ને પાસપોર્ટ સાઇઝ ફોટા જોઈએ, તો એ જ ઘરે ભૂલાઈ ગયા હતા. તો અત્યારે પાછા આવ્યા લેવા. આવી ભાગાદોડી હોય છે સરકારી કામમાં. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. ફાઇનલી અત્યારે છે ને લાલ બંગલા ખોડોટે પહોંચી ગયા છે. હવે ટાઈમ તો અત્યારે પૂરો થઈ ગયો, 11 વાગ્યાનું કીધું હતું, નાના વાગ્યા છે 11:30. જોઈ લેજો, ફોર્મ લઈ લે. તો મિત્રો અત્યારે આવ્યો હોય બચ્ચો, કેમ કે સરકારી કામમાં જો વધારે ખબર પડતી હોય ને ડોક્યુમેન્ટની, તો આ બચ્ચાને ખબર પડે. કેમ કે એ કોઈ આ બધું આવું તો ડોક્યુમેન્ટ રોજ આવી રીતે કરાવતો હોય કાંઈક ને કાંઈક. અમારા બ્લોગને લાઈક કરજો, આટલી મહેનત કરી. હવે બચ્ચાએ કહી દીધું એટલે હવે તો લાઈક બને જ છે. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે અને બધાય કાગળિયા સબમિટ કરી નાખ્યા છે. અને ખરેખર કહેવાય એમ તો કંટાળી ગયું યાર. નહીં હોય ને 2 થી 3 વાર તો ઘરે થકો થયો અહીંયા. ચાલો મૂકો હવે એ બધું. હવે છે ને ટાઈમ થઈ ગયો આપણે કોમ્પ્યુટર ક્લાસ જવાનો. તો અત્યારે જમી લઈએ અને પછી કોમ્પ્યુટર ક્લાસ જાઓ. મિત્રો અત્યારે કોમ્પ્યુટર ક્લાસે પહોંચી ગયા હતા અને આપણો મિત્ર મળી ગયો છે જોશી જાય. જંતર મંતર જતો પ્રોટેસ્ટમાં ફૂલ વ્યૂ આવતો. એ કયું? હા, એ કઈ ક્લબ હાલે જંતર મંતર? પ્રોટેસ્ટમાં ગયા હતા પાર્લામેન્ટમાં. હા, બધા ઉપર લાઠી ચાર્જ કર્યો જેવું. એવું? હા, ચાલો હવે પહોંચી જઈએ હવે કોમ્પ્યુટર ક્લાસે. ટાઈમ થઈ ગયો છે વધારે. કેમ ગયો જાદુ મંતર આવે ભાઈ એમાં મારી વાત નહીં આવે. ઓહો હા નબી. તો ગાઈસ અત્યારે આપણે કોમ્પ્યુટર ક્લાસમાંથી છૂટી ગયા છીએ અને હવે જઈએ અમે પાર્થના ઘરે. અહીંયા ચા પાણી પી અમે જઈએ ગોકુલધામ. कितना भी खाए भूखा ही रहता है ये इंसान. એ તમારા કોઈ આવો ગ્રુપમાં ફ્રેન્ડ ગમે એટલું ખાય પણ ભૂખો જ રહે. બીમારી શેની બીમારી છે? ઘરે આવ્યો ચા પાણી નથી પીવું, એને ડાયરેક્ટ નાસ્તો જ ખાવો છે આવો કોઈ ફ્રેન્ડ તમારે? અમારે છે, જો આવો. ધીરે ખા આરામથી બેસી જા પેલા આરામથી. મિત્રો અત્યારે છે ને 50 સ્ટોરે આવ્યા હતા અને હવે અહીંયા કામ હતું, એક કામ બતાવી લીધું અને હવે જઈએ ઘરે. તો વ્લોગમાં બન્યા. તો મિત્રો અત્યારે વાગી ગયા હતા 7:30. તો અત્યારે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો, તો દીવાબત્તી કરી લઈએ આપણે. તો અત્યારે આવ્યો હતો બારે. આપણે વિચાર્યું ભૂખ લાગી હતી ને, તો વિચાર્યું, મેં કીધું ચણા મસાલી ખાઈ. ત્યારે બારે દુકાનમાંથી એના ચણા મસાલી લઈ અને તમને બનાવીને દેખાડીએ. ફ્રીજમાંથી લઈ લઈએ ટમેટા. બે તો ઘણા થઈ જશે. અને ડુંગળી લઈ લઈએ, ડુંગળી ટમેટા બધું. તારે છે ને ડુંગળી ટમેટા સુધારી રહ્યા છીએ.
મરચાં સુધારી નાખ્યા છે અને ચણા જોડ ગરમ. મિત્રો હવે આને અમારે છે ને કાઠિયાવાડી ભાષામાં આને ચણા મસાલી જ કહે છે અને આ ચણાની દાળ. તો હાલો આ બધું મિક્સ કરી નાખીએ અને લીંબુ વીંબુ નાખી દઈએ અને મસ્ત બનાવીને તમને દેખાડીએ. ફાઇનલી અત્યારે છે ને આપણી ચણા મસાલી બની ગઈ છે. ખાલી જુઓ ખાલી ગાઈસ. તો ભાઈ ટેસ્ટ કરીને કહે જો કેવી છે. બરાબર તીખે ને મોડે. હવ હાલો આપણે ટેસ્ટ કરીએ. એક નંબર ભાઈ. પણ હે ને જરૂર તમારે ઘરે ટ્રાય કરજો આવી રીતે બનાવી. તો ચાલો પેલા ખાઈ લે પછી કરીએ વિડીયોને એડ. હવે હે ને વિડીયોને કરીએ એન્ડ. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો કરી નાખજો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. શું જાય તમારું કરી નાખજો લાઈક અને સબસ્ક્રાઈબ. અને આટલી ભાગાદોડીથી હવે હું તો થાકી ગયો તો હવે ડાયરેક્ટ સુઈ જ જાઉં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.